હેલો સ્ટુડન્ટ, આજે આપણે જોશું રીડ 22 યુ કાન્ટ, યુ કેન નોટ બટ કોમ્યુનિકેટ. આપણે જ્યારે વર્બલી એટલે કે શાબ્દિક રીતે વાતચીત ના કરી શકીએ ત્યારે આપણે બોડી લેંગ્વેજ થ્રુ ઘણું બધું કહી શકીએ છીએ. એટલે જ્યારે આપણે શબ્દો દ્વારા કોઈને કાંઈ ન કહી શકતા હોય ત્યારે ઇશારાથી અથવા તો આપણા એક્સપ્રેશન, બોડીના એક્સપ્રેશન, બોડી લેંગ્વેજથી આપણે ઘણું બધું કહી શકીએ કોઈને પણ, અને સારી રીતે મેસેજ પહોંચાડી શકીએ બીજા પાસે. તો ચલો સ્ટાર્ટ કરીએ. ધ પ્રોવર્બ એક્શન સ્પીક્સ લાઉડર ધેન વર્ડ્સ હોલ્ડ્સ ટ્રુ. તમે એ કહેવત તો સાંભળી જ હશે કે શબ્દો કરતાં વધારે કામ બોલે. એ સાચી જ છે. In a given situation, even if you do not communicate verbally, your body speaks by revealing your feelings and emotions. Certain messages are better conveyed through your body language. Body language and non-verbal communication go hand in hand. એટલે જો તમે વર્બલી કોમ્યુનિકેટ વાતચીત નથી કરી શકતા ત્યારે તમારી બોડી જે છે એ બોલે છે. રિવેલિંગ યોર ફિલિંગ્સ એન્ડ ઇમોશન, ત્યારે તમારી ફિલિંગ્સ એટલે તમારી ભાવનાઓ, તમારી લાગણીઓ, ઇમોશન્સને છતાં કરે છે. રિવેલિંગ એટલે મીન્સ કે બહાર પાડે છે, એનો ખ્યાલ આવી જાય છે કે તમે શું કહેવા માગો છો. સર્ટેન એટલે ચોક્કસ. મેસેજ આર બેટર કન્વે, સારી રીતે બેટર કન્વે એટલે પહોંચાડે છે થ્રુ યોર બોડી લેંગ્વેજ, તમારી બોડી લેંગ્વેજથી. બોડી લેંગ્વેજ એન્ડ નોન વર્બલ કોમ્યુનિકેશન ગો ઇન હેન્ડ ઇન હેન્ડ. એટલે તમારી બોડી લેંગ્વેજ જે છે અને નોન વર્બલ એટલે કે મેં કીધું એવી રીતે ઇશારાથી, એમાં વર્બલી એટલે શાબ્દિક રીતે નહીં પરંતુ અશાબ્દિક રીતે આપણે જ્યારે વાતચીત કરી, કોમ્યુનિકેશન મીન્સ વાતચીત કરવી, એ આપણે સારી રીતે કરી શકીએ છીએ. નેક્સ્ટ, બોડી લેંગ્વેજ ઇઝ એન ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ ધ સેક્શન criteria at a job interview. A candidate may not be aware that there is someone among the interview panel who is studying his or her body language. Body language is read by observing the body posture, the eye movements and rhythm of breathing. One of the skill a human resource manager should possess is the ability to read the body language. This would help him while conducting interviews or imparting training to employees. Reading body language is a skill that could be acquired through training and practice. હવે જો બોડી લેંગ્વેજ જે છે એક ઇન્ટેગ્રલ મીન્સ કે ફંડામેન્ટલ એટલે મૂળભૂત ભાગ છે. કોનો? તો કે જોબ ઇન્ટરવ્યૂના ક્રાઇટેરિયાનો. જોબ ઇન્ટરવ્યૂ માટે આપણે જ્યારે જતા હોઈએ છીએ ત્યારે બોડી લેંગ્વેજ છે એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવતો હોય છે. કેમ કે બોડી લેંગ્વેજ જે છે એ કેવો છે? મૂળભૂત ભાગ છે ઇન્ટરવ્યૂનો. અ કેન્ડિડેટ મે નોટ બી અવેર એટલે કેન્ડિડેટ જે છે કદાચ જોબમાં આવવાવાળો જે છે, જોબ માટે જે એપ્લાય કર્યું છે એ કદાચ જાણતો ન હોય કે ઇન્ટરવ્યૂ પેનલની અંદર, પેનલ મીન્સ કે 3-4 જણા ભેગા થઈને બેસે અને કોઈ વસ્તુ પર ડિસ્કસ કરે એને કહેવાય પેનલ. તો ઇન્ટરવ્યૂ પેનલમાં કોઈ બોડી લેંગ્વેજ છે એના વિશે સ્ટડીંગ કરેલું છે અથવા તો એને ખ્યાલ આવે છે બોડી લેંગ્વેજનો. એ કદાચ કેન્ડિડેટને ખ્યાલ ન હોય પરંતુ આ કેન્ડિડેટ માટે મહત્ત્વનો ભાગ અથવા તો મહત્ત્વનો રોલ ભજવે છે બોડી લેંગ્વેજ. એટલે આપણી બોડી લેંગ્વેજ જે છે એ આપણી કેવી હોવી જોઈએ અથવા તો કેવી છે એ પર ઘણું બધું ડિપેન્ડ કરતું હોય છે. બોડી લેંગ્વેજ ઇઝ રીડ બાય ઓબ્ઝર્વિંગ ધ બોડી પોસ્ચર, ધ આઈ મૂવમેન્ટ એન્ડ ધ રિધમ ઓફ બ્રેથિંગ. બોડી લેંગ્વેજ છે એને કેવી રીતે વાંચી શકાય? તો કે આપણા શ્વાસોશ્વાસની ક્રિયા અને આઈ મૂવમેન્ટ, આપણી આંખો આમથી આમ થવી, પછી આ બોડી પોસ્ચર એટલે આપણે કઈ બોડીની કઈ સ્થિતિમાં આપણે બેઠા છીએ. જો ઘણાને ડર લાગતો હોય ને તો એના ધબકારા વધી જતા હોય, એની આંખો મોટાભાગે નીચી થઈ જતી હોય, એટલે કે સામે જોવાથી એને ડર લાગતો હોય એટલે એની આઈની મૂવમેન્ટ ઉપરથી પણ ખ્યાલ આવી જાય. બોડી પોસ્ચર એટલે ઘણી વખત આપણે કોઈ જગ્યાએ બેઠા હોય તો આપણે નર્વસ થઈને બેઠા હોય તો આપણી બોડીની જે છે એ પોસ્ચર એટલે એની પરિસ્થિતિ કઈ છે એ પણ ઘણી બધી મહત્ત્વ રાખે છે. આ બધી વસ્તુ નોટ કરી એટલે બધી વસ્તુનું ઓબ્ઝર્વિંગ એટલે નિરીક્ષણ કરી અને બોડી લેંગ્વેજને વાંચી શકાય છે. વન ઓફ ધ સ્કિલ ઇઝ અ હ્યુમન રિસોર્સ મેનેજર શુડ પોઝેસ ઇઝ ધ એબિલિટી ટુ રીડ બોડી લેંગ્વેજ. ઘણી બધી સ્કિલોમાંથી બોડી લેંગ્વેજ છે એ પણ એક હ્યુમન સંસાધનની એક મહત્ત્વની સ્કિલ છે. જે બોડી લેંગ્વેજ જે છે એ વાંચતા આવડવી જોઈએ. એબિલિટી એટલે એની ક્ષમતા ધરાવતું હોવું જોઈએ.
માણસને. ધીસ વુડ હેલ્પ હિમ while conducting interviews or imparting ટ્રેનિંગ ટુ એમ્પ્લોયર્સ. અને આ જો સ્કિલ એની પાસે હોય, આ આવડત એની પાસે હોય બોડી લેંગ્વેજ વાંચવાની, તો તેને મદદ કરે છે ઇન્ટરવ્યૂની કન્ડક્ટિંગ એટલે કે ઇન્ટરવ્યૂમાં આવેલા વ્યક્તિઓની વર્તણૂક જાણવામાં અથવા તો એમ્પ્લોય એટલે કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં, તાલીમ આપવા માટે પણ એને બોડી લેંગ્વેજ જે છે એ હેલ્પફુલ બને છે. રીડિંગ બોડી લેંગ્વેજ ઇઝ અ સ્કિલ ધેટ કુડ બી એક્વાયર્ડ થ્રુ ટ્રેનિંગ એન્ડ પ્રેક્ટિસ. આ બોડી લેંગ્વેજ જે છે એને વાંચવી શકાય એ એક આવડત છે જેને એક્વાયર્ડ એટલે કે જેને પ્રાપ્ત કરી શકાય. આપણે એમ કહીએ કે બોડી લેંગ્વેજ કેવી રીતે ઓળખવી, કેવી રીતે વાંચવી કોઈની, એ આવડવું જોઈએ. તો આ સ્કિલ જે છે એ કેવી રીતે આવડે, એને પ્રાપ્ત કરી શકાય? તો કે હા, પ્રાપ્ત કરી શકાય. કોના થ્રુ, કોના દ્વારા? તો કે ટ્રેનિંગ અને પ્રેક્ટિસ દ્વારા. આપણે તાલીમ લઈ શકીએ અથવા તો પ્રેક્ટિસ એટલે વ્યવહારમાં મૂકી શકીએ. આપણે પહેલે તો બોડી લેંગ્વેજ કેવી હોવી જોઈએ એ આપણે શીખી લેવું જોઈએ. પછી સામેવાળો જે છે એની બોડી લેંગ્વેજ શું કહેવા માંગે છે અથવા તો અત્યારે એની બોડી લેંગ્વેજ કેવી છે, એ કેવા કેવા એક્સપ્રેશન આપે છે, એ ધીમે ધીમે ઓબ્ઝર્વિંગ કરીએ, પ્રેક્ટિસમાં મૂકી, વ્યવહારમાં મૂકી આપણે જોવાનું, નોટ કરવાનું, તો આપણે બોડી લેંગ્વેજ વાંચતા આવડી જાય. એના 4 પાર્ટ અહીંયા દીધા છે. હેડમાં ફેસ, ફોરહેડ, આઈઝ, ચીક્સ, ચીન, માઉથ. આર્મ્સમાં એલ્બો, હેન્ડ્સ, ફિંગર્સ. લેગ્સમાં તો કે લેગ્સમાં નીઝ એન્ડ ફૂટ. ટોર્સોમાં શોલ્ડર, બેક, હિપ્સ. તો આ જે છે એ બધા 4 ભાગ છે જેની અંદર શું શું આવે છે એ આપ્યું છે. હવે નેક્સ્ટ પેજ જોઈએ. લેટ્સ હેવ અ લુક એટ અ ફ્યુ એક્ઝામ્પલ્સ ઓફ બોડી લેંગ્વેજ. ચાલો જોઈએ થોડાક એક્ઝામ્પલ બોડી લેંગ્વેજના. પહેલું છે આઈ કોન્ટેક્ટ. મેન્ટેનિંગ a good eye contact shows the respect and interest in what people have to say. Posture is the next thing to master. When the posture is right, we automatically start feeling better as it makes us feel good almost instantly. Chances are that we will slouch over with our shoulders dropping down and inward. This collapse the best and inhibits good breathing, which in turn can make us feel nervous or uncomfortable. હવે છે આંખનો કોન્ટેક્ટ. તો મેન્ટેનિંગ અ ગુડ આઈ કોન્ટેક્ટ એટલે આપણે જ્યારે સારો કોન્ટેક્ટ કોઈ જે સામેવાળા વ્યક્તિ સાથે ધરાવીએ છીએ ત્યારે એવું દેખાય છે કે આપણે એ વ્યક્તિ છે એના પ્રત્યે માન પણ છે અને જે વાતની ચર્ચાઓ થઈ રહી છે એનામાં આપણે ઇન્ટરેસ્ટ પણ છે. જે વ્યક્તિ કહી રહ્યું છે અથવા જે લોકો વાત કરી રહ્યા છે એ વાતમાં આપણે ઇન્ટરેસ્ટ છે. પોસ્ચર ઇઝ ધ નેક્સ્ટ થિંગ ટુ માસ્ટર. અહીંયા નેક્સ્ટ નથી, નેક્સ્ટ છે. એટલે આપણે જે ઊભાની જે સ્થિતિ છે એના ઉપર આપણે માસ્ટરી મેળવી એ ઓળખવા માટે. એ આના પછીનું માસ્ટર મેળવવા માટે બીજી વસ્તુ છે. પહેલી વસ્તુ છે કે આઈ કોન્ટેક્ટ. વેન ધ પોસ્ચર ઇઝ રાઇટ, વી ઓટોમેટિકલી સ્ટાર્ટ ફીલિંગ બેટર. ઇટ મેક્સ અસ ફીલ ગુડ ઓલમોસ્ટ ઇન્સ્ટન્ટલી. એટલે જ્યારે આપણી જે સ્થિતિ હોય છે એ ત્યારે ઓટોમેટિકલી રાઇટ થઈ જશે. જ્યારે જગ્યાએ આપણે ઊભા હોઈએ છીએ એ જગ્યાએ આપણે ફીલ બેટર કરતા હોઈએ, એટલે ફિલિંગ આપણી બેટર હોય એટલે સારી હોય, નર્વસ ન હોઈએ આપણે, ત્યારે ઓટોમેટિકલી આપણી જે ઊભવાની પોઝિશન હોય, ઊભવાની પોઝિશન એક ઓટોમેટિક સારી જ હોય અથવા તો સારી થઈ જાય. એટલે મીન્સ કે આપણે નર્વસ ન દેખાય એ સામેવાળાને ખ્યાલ આવી જાય. ચાન્સીસ આર દેટ વી વિલ સ્લોન્ચ over with the shoulders and dropping down and inward. જો હવે અહીંયા કહે છે ઘણી વખત એવું પણ બને, ઘણી વખત એવી પણ તકો હોય અથવા તો એવી પણ બને જ્યારે આપણે ઊભા હોઈએ અથવા તો બેઠા હોય તો જાણે વળી ગયા હોય, ઝૂકી ગયા હોય. શોલ્ડર્સ ડ્રોપિંગ ડાઉન. ડ્રોપિંગ મીન્સ કે આપણા જે શોલ્ડર્સ એટલે ખંભા જે છે ડ્રોપિંગ ડાઉન, નીચે જાણે ઇનવર્ડ એટલે અંદરની તરફ પડી ગયા હોય. ધીસ કોલાપ્સ ધ બેસ્ટ એન્ડ ઇનહેબિટ્સ ગુડ બ્રેથિંગ. અને આ પ્રકારની જે સ્થિતિ છે એ ગુડ બ્રેથિંગ, આપણો શ્વાસની ક્રિયા જે છે એને એકદમ બ્રેકડાઉન કરી નાખે છે. ઇનહિબિટ્સ એટલે કે ધીમી કરી નાખે છે. વિચ ઇન ટર્ન કેન મેક અસ ફીલ નર્વસ એન્ડ અનકમ્ફર્ટેબલ. અને એના બદલામાં આપણે ફીલ નર્વસ કરીએ છીએ અને અનકમ્ફર્ટેબલ આપણે મહેસૂસ થાય છે જ્યારે આપણે આવી રીતે બેઠા હોઈએ ત્યારે. આગળ છે હેડ પોઝિશન ઇઝ અ ગ્રેટ વન ટુ પ્લે અરાઉન્ડ with oneself and others. When we want to feel confident and self-assured, keep the head level both horizontally as well as vertically.
One can also use this straight and head position when one wants to be authoritative and what is she or he is saying is to be taken serious. Conversely, when one wants to be friendly and in the listening, receptive mode, tilt the head just a little to one side to other. We can shift the tilt your hand just a little to one side to or other. He can shift the tilt from left to right at different point during the conversation. હવે હેડ પોઝિશન માથાની જે સ્થિતિ છે એ પણ આના જેવી આઈ કોન્ટેક્ટ જેવી જ એક મહત્ત્વનો ભાગ ભજવે છે. અરાઉન્ડ વિથ વન સેલ્ફ એન્ડ અધર, આપણી સાથે અને બીજા સાથે. જ્યારે વી વોન્ટ ટુ બી ફુલફિલ કોન્ફિડન્ટ એન્ડ સેલ્ફ એસોર્ડ, જ્યારે આપણે પોતે કોન્ફિડન્ટ આત્મવિશ્વાસુ અને સેલ્ફ એસોર્ડ એટલે પોતે જાગૃત દેખાતા હોય, કીપ ધ હેડ લેવલ વિથ બોથ હોરિઝન્ટલી એઝ વેલ વર્ટિકલી, ત્યારે આપણું માથાનું પોઝિશનનું લેવલ એ હોરિઝન્ટલી એટલે સીધું અને આડું બંને તરફ રાખવું જોઈએ. વન કેન ઓલ્સો યુઝ ધ સ્ટ્રેટ હેડ પોઝિશન વેન વન વોન્ટ્સ ટુ બી ઓથોરિટેટિવ એન્ડ વોટ હી ઇઝ સેઇંગ ટુ બી ટેકન સિરિયસ. અને જ્યારે આપણે સ્ટ્રેટ માથાની પોઝિશન રાખીએ છીએ ત્યારે એવું દેખાય છે કે જાણે આપણે પ્રામાણિક બનવા માંગતા હોઈએ. ઓથોરિટેટિવ એટલે કે પ્રામાણિક બનવા માંગતા હોય એવું દેખાડવું હોય ત્યારે આપણે માથાની પોઝિશન આ જો પિક્ચરમાં દેખાય છે છોકરો એના જેવી સ્ટ્રેટ રાખવી જોઈએ. અને વોટ ઇઝ સેઇંગ ટુ બી ટેકન સિરિયસ, અને જે પણ આ કહેવાય રહ્યું છે અથવા જે પણ વાત છે એને આપણે સિરિયસલી ગંભીરતાથી લઈ રહ્યા છીએ એવું દેખાડવા માટે પણ આપણે સિરિયસલી સ્ટ્રેટ થઈને બેસવું જોઈએ જેથી કરીને આપણે ગંભીર દેખાઈએ. કન્વર્સલી વેન વોન્ટ્સ ટુ બી અ ફ્રેન્ડલી ઇન ધ લિસનિંગ, અને સાંભળતી વખતે અથવા વાતચીત કરતી વખતે જો આપણે બનવા માંગીએ છીએ ફ્રેન્ડલી સાંભળવામાં અથવા રિસેપ્ટિવ મોડ એટલે કંઈક ગ્રહણ કરવાના મોડમાં, ત્યારે ટિલ્ટ ધ હેડ જસ્ટ અ લિટલ ટુ વન સાઇડ ઓર અધર. ટિલ્ટ એટલે કે લીન એટલે કે થોડુંક વળવું, નમવું, ત્યારે આપણે એક અને બીજી સાઈડ થોડાક નમી પણ શકીએ છીએ. વી કેન શિફ્ટ ધ tilt your head just a little to one side to other, અને ત્યારે આપણે શિફ્ટ પણ કરી શકીએ છીએ આપણા માથાની પોઝિશન જે છે. tilt એટલે મેં તમને કીધું જરા નમવું, આપણે વાત કરતી વખતે કેવા એક્સપ્રેશન થતા હોય ત્યારે આપણું માથું ઓટોમેટિક બંને સાઈડ થોડું થોડું ઝૂકતું હોય. હી કેન શિફ્ટ ધ tilt ફ્રોમ લેફ્ટ ટુ રાઇટ અ ડિફરન્ટ પોઈન્ટ ડ્યુરિંગ ધ કન્વર્સેશન. એવી રીતે વાતચીત દરમિયાન જુદા જુદા પોઈન્ટ ઉપર આપણે રાઇટ ટુ લેફ્ટ એટલે લેફ્ટ ટુ રાઇટ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ આવી રીતે આપણા માથાને લીન કરી શકીએ છીએ. આગળ આર્મ્સ give away the clues as to how open and receptive we are to everyone we meet and interact with. So keep your arms out to the side of your body or behind your back. The more outgoing you are as a person, the more you tend to use your arms with big movements. The quicker you are, the less you move your arms away from your body, so try to strike a natural balance and keep your arm movements midway. When you want to come across in the best possible light, crossing the arms is a no. Crossed arms suggest you are not receptive, you really don't agree with. Then by all means show your disapproval by crossing them. હવે અહીંયા હાથના પોઝિશનની વાત થઈ છે. આર્મ્સ gives away the clues as to how open and receptive we are to everyone we meet and interact with. તમારા હાથ જે છે એ બોડીની થોડીક ખુલ્લા બાજુ હોય અથવા તો હાથની જે ચળવળ હોય, મુમેન્ટ્સ હોય એ બતાવી દે છે કે તમે જે મળો છો જે વ્યક્તિ સાથે ઇન્ટરેક્ટ એટલે વાતચીત કરો છો એની સાથે તમે કેટલા ઓપન છો અને રિસેપ્ટિવ છો. ઓપન મીન્સ કે કેટલા ફ્રેન્ક છો તમે એની સાથે, અને રિસેપ્ટિવ એટલે કે એની વાત સાથે કેટલા તમે સાંભળો છો અથવા ગ્રહણ કરો છો, ઇન્ટરેસ્ટ લો છો. એ બધી વાત છે એ તમારા હાથના મુવમેન્ટ ઉપરથી ખ્યાલ આવી જાય. સો કીપ યોર આર્મ્સ આઉટ ટુ સાઇડ ઓફ યોર બોડી ઓર બિહાઇન્ડ યોર બેક, જેથી કરીને તમારા હાથ જે છે એ બોડીથી ચીપકેલા રહેવાની જગ્યાએ થોડા ખુલ્લા રાખો અથવા તો પાછળ રાખો તમારી બોડીની પાછળ.
ઘણા ઊભા હોય તો શું એના હાથ હોય મોસ્ટલી મોટા ભાગે પાછળ હોય, આમ જાણે પાછળ જાણે અધપ પાડીને ઊભા હોય અથવા પાછળ આમ એક હાથમાં બીજો હાથ રાખીને ઊભા હોય. The more outgoing you are as a person, the more you tend to use your arms with big movements. જો તમે બહાર વધારે જવાવાળા વ્યક્તિ છો અથવા બહારે મળવાનું વધારે થાય છે બધા વ્યક્તિઓ સાથે, તમારો બિઝનેસ એવો છે કે જેનાથી તમે દિવસમાં ઘણા જ લોકોને મળો છો, તો તમે એવા એટલે ટેવાયેલા હશો કે તમારા હાથની મૂવમેન્ટ વધારે જ થતી હશે. આપણે કહીએ ને રામ રામ, હાથ ઊંચો કરીએ, હાથ મિલાવીએ, તો આ બધી હાથની મૂવમેન્ટો ત્યારે વધારે થતી હશે. એ નેચરલ છે. જો બહાર જવાનું વધારે થતું હોય અથવા લોકો સાથે મળવાનું વધારે થતું હોય તો આવું થતું હોય. તો વાઇટર યુ આર ધ લેસ યુ મૂવ યોર આર્મ અવે ફ્રોમ યોર બોડી. અને જો તમે શાંત સ્વભાવના છો તો તમારા હાથની મૂવમેન્ટ છે એ પણ ઓછી હશે. સો ટ્રાય ટુ સ્ટ્રાઇક અ નેચરલ બેલેન્સ. તો તમે પ્રયત્ન કરો કે નેચરલ બેલેન્સ રહે, એટલે બહુ હાથ છે એની મૂવમેન્ટ પણ ન થાય અને સાવ ઓછી પણ ન હોય, બેલેન્સ રાખવાની કોશિશ કરો. કીપ યોર આર્મ્સ મૂવમેન્ટ મિડવે. અને તમારા જે આર્મ્સની જે હાથની મૂવમેન્ટ છે એને મધ્યમ રાખો. વેન યુ વોન્ટ ટુ કમ એક્રોસ ઇન ધ બેસ્ટ પોસિબલ લાઇટ, crossing the arms is a no. Crossed arms suggest you are not receptive. જ્યારે તમે કોઈ લાઇટમાં એટલે મીન્સ ફોકસમાં આવવા માંગતા હો બધાની વચ્ચે, અથવા તો તમે પબ્લિક પ્લેસની વચ્ચે ઊભા છો અને કંઈક તમને એવું કહેવું છે જેથી ફોકસમાં આવી શકો, અથવા તો તમે ફોકસમાં જ છો ઓલરેડી, તો તમે કોઈ પણ વસ્તુ જે છે એ જો તમને ના પાડવી હોય તો ક્રોસ્ડ આર્મ્સ, તમારા જે હાથની મૂવમેન્ટ છે એ ક્રોસ્ડ એટલે એવી રીતે રાખશો તો એ સજેસ્ટ કરશે કે યુ આર નોટ રિસેપ્ટિવ, એટલે તમે ગ્રહણ કરવાના મૂડમાં નથી, એટલે તમે જે પણ પોઈન્ટ છે એની સાથે રિયલી ડોન્ટ એગ્રી વિથ, એટલે તમે એની સાથે સહમત નથી. બાય ઓલ્સ મીન્સ કોઈ પણ રીતે. સો યોર ડિસઅપ્રુવલ બાય ક્રોસિંગ ધેમ, એટલે આ ડિસએપ્રુવલ એટલે તમારી નામંજૂરી આ ક્રોસિંગની જે હાથની મૂવમેન્ટ છે એ બતાવી દેશે. તમારે કહેવાની જરૂર નહીં પડે, તમારા હાથ જે છે એ જ કહી દેશે કે તમે એગ્રી નથી. નેક્સ્ટ પેજ. They tend to move around a lot more than normal when we are nervous, stressed, or being deceptive. So best keep them as still as possible in most situations, especially at interviews or work meetings. Be careful too in the way you cross your legs. જો જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ, તણાવમાં હોઈએ કે નર્વસ હોઈએ કે ડિસેપ્ટિવ એટલે કે ભ્રમણામાં હોઈએ, ત્યારે આપણી હાથની મૂવમેન્ટ છે એ નોર્મલ કરતાં વધારે થતી હોય છે, નેચરલ છે. સો બેસ્ટ કીપ ધેમ એઝ સ્ટીલ એઝ પોસિબલ ઇન મોસ્ટ સિચ્યુએશન. તો વધારે પરિસ્થિતિની અંદર આપણે એને સ્થિર રાખવાની, સ્ટીલ એટલે સ્થિર રાખવાની કોશિશ કરશું, ખાસ કરીને ઇન્ટરવ્યૂમાં અથવા તો વર્ક મિટિંગમાં હોય ત્યારે. બી કેરફુલ ટુ ઇન ધ વે યુ ક્રોસ યોર લેગ્સ. અને તમે ઘણી વખત તમારા જે પગ છે એને પણ ક્રોસ, એક પગ ઉપર બીજો પગ ચડાવીને બેસી ન જાઓ એનું પણ ધ્યાન રાખવાનું છે, કેરફુલ રહેવાનું છે. હવે આગળ છે હેન્ડ જેસ્ચર્સ are so numerous, but here are some basic ones. Palms slightly up and outward is seen as open friendly. Palm down gestures are generally seen as aggressive, generally see as a dominant, emphasis and possibly aggressive, especially when there is no movement or bending between the wrist and the forearm. This palm up, palm down is very important when it comes to handshaking and where appropriate. હવે હેન્ડ જેસ્ચરમાં કહે છે કે હાથને લગતી જે આપણા હાવભાવ થતા હોય તો એ પણ નમરી હશે એટલે અસંખ્ય છે, પરંતુ અહીંયા કને બેઝિક વન્સ આપ્યા છે એટલે મૂળભૂત આપ્યા છે. પ્લામ્સ એટલે કે જે આપણી હથેળી હોય છે સ્લાઇટલી અપ એન્ડ આઉટવર્ડ, જેટલી ઉપર નીચે થાય છે એટલે આપણે દેખાડી છીએ કે કેટલા આપણે ફ્રેન્ડલી છીએ, એટલે સ્વભાવ આપણો કેટલો ખુલ્લા વિચારોવાળો છે. પામ ડાઉન જેસ્ચર આર જનરલી સીન એઝ અ ડોમિનન્ટ મીન્સ પ્રભાવશાળી, એમ્ફાસિસ એટલે ભાર
રાખવાવાળા, એટલે મીન્સ કે કોઈ વસ્તુ ઉપર આપણે વધારે પડતા ભાર દેવાવાળા છીએ. પોસિબલી એગ્રેસિવ, આક્રમક દેખાઈએ છીએ શક્ય એટલા. અને સ્પેશિયલી ક્યારે, વેન ધેર ઇઝ અ નો મુમેન્ટ ઓર બેન્ડિંગ બિટવીન ધ રિસ્ટ એન્ડ ફોરઆર્મ. જો હવે કોઈને આપણે હાથ મિલાવીએ છીએ અને આપણો હાથ એકદમ સ્ટ્રેટ રાખી દઈએ તો આપણે હેન્ડ શેકિંગ કરતી વખતે હાથ મિલાવીએ છીએ તો ઉપર નીચે થવો જોઈએ ને. જો એ ઉપર નથી થતો, ઉપર નીચે નથી થતો અને સ્ટ્રેટ જ રાખી છે ને સામેવાળો જ હલાવ કરે છે ઉપર નીચે પોતાનું હાથ, તો એનો મતલબ એમ કે આપણે થોડા પ્રભાવશાળી છીએ એને દેખાડવા માંગીએ છીએ, અથવા તો આપણે થોડો એટીટ્યૂડ છે એવું બતાવવામાં આપણે માંગીએ છીએ. તો આ બધું ખ્યાલ આવી જાય છે એ હેન્ડ શેકિંગ ઉપરથી. This palm up, palm down is a very important when it comes to handshaking and where appropriate. જ્યાં યોગ્ય હોય ને જ્યાં હેન્ડશેકિંગ કરવાનું આવે, હાથ મિલાવવાનું હોય, ત્યારે આપણો હથેળી જે છે ઉપર નીચે થવી એ ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવે છે. ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. આગળ, માઉથ movements can give away all sorts of clues. We purse our lips and sometimes twist them to the side when we were thinking. Another occasion on which we might use this moment is to hold back an angry comment we don't wish to reveal. Nevertheless, it will probably be spotted by other people, and although they may not know the comment, they will get a feeling you were not pleased. There are also different type of smiles, and each gives off the corresponding feeling to its recipient, which we will cover next time. માઉથ મૂવમેન્ટ્સ એટલે કે મોઢાની મૂવમેન્ટ્સ જે છે એ પણ ઘણું બધું ક્લ્યુ આપી દે છે, ઘણા બધા ખ્યાલો આપી દે છે સામેવાળાને. વી પર્સ અવર લિપ્સ એન્ડ સમટાઈમ ટ્વિસ્ટ ધેમ ટુ ધ સાઇડ વેન વી આર થિંકિંગ. આપણા લિપ્સ, આપણા હોઠ જે છે એ પર્સ એટલે ઘણીવાર આપણે બંધ રાખતા હોઈએ તો ઘણીવાર ટ્વિસ્ટ કરતા હોઈએ, મરડતા હોઈએ સાઈડોથી, તો એ જ્યારે આપણે વિચારતા હોઈએ કંઈક. અનધર ઓકેશન ઓન વિચ વી માઇટ યુઝ ધીસ મોમેન્ટ ટુ હોલ્ડ બેક એન એંગ્રી કમેન્ટ વી ડોન્ટ વિશ ટુ રિવેલ. અને બીજા ઓકેશન એટલે બીજા પ્રસંગે ઘણી વખત એવું પણ બનતું હોય છે કે આપણે કોઈક ઉપર ગુસ્સો હોય અને આપણે કમેન્ટ એટલે કે ગુસ્સાવાળી કોઈ કમેન્ટ કરવા માંગતા હોય પણ છતાં છતી કરવા નહોતા માંગતા હોય, એટલે બધાની વચ્ચે કહેવા ન માંગતા હોય, ખાલી નથી ગમ્યું એ બતાવવા માંગતા હોઈએ, ત્યારે પણ જો આપણી આવી મુમેન્ટ્સ થાય તો એ ખ્યાલ આવી જાય છે. આપણે બારે નથી કાઢતા છતાં પણ આપણી મુમેન્ટથી કોઈને દરેકને ખ્યાલ આવી જાય છે. નેવરથલેસ આઈ વિલ પ્રોબેબલી બી સ્પોટડ by other people, and although they may not know the comment, they will get a feeling you were not pleased. જો નેવરથલેસ એટલે કે તેમ છતાં પણ એ લોકો એમ નથી જાણતા કે તમે કમેન્ટ એટલે તમે શું વિચારી રહ્યા છો અથવા તો તમારા મનમાં શું છે. તમે સામેવાળા વ્યક્તિ જે છે એના ઉપર ગુસ્સો કરો છો તો એને શું કહો છો, ગાળો દો છો કે જેમ તેમ બોલો છો કે શું વિચારો છો એના વિશે, અથવા શું કીધું તમે એ તો ખ્યાલ નથી આવતો. મનની વાત તો કોઈ ન જાણી શકે કે મનમાં શું બોલે છે કોઈ, પરંતુ એને એ જરૂર ખ્યાલ આવી જાય છે કે તમારી જે ફિલિંગ્સ છે એના પ્રત્યેની એ સારી નથી અથવા તો તમે ખુશ નથી. યુ વર નોટ પ્લીઝડ, તમે હેપી નથી. There are also different types of smile, and each gives off a corresponding feeling to its recipient, which we will cover next time. આમ વિવિધ પ્રકારની જે સ્માઇલ જે છે, હાસ્ય જે છે એ પણ કરેસ્પોન્ડિંગ એટલે કે આદાન પ્રદાન આપણી જે ફિલિંગ્સ છે એના માટે આપણે ઉપયોગી છે અથવા તો આપણે કરીએ છીએ. અને વી વિલ કવર નેક્સ્ટ ટાઈમ, કે જેને આપણે નેક્સ્ટ ટાઈમ કવર કરીશું. ડુ રિમેમ્બર, યાદ રાખવું. Nothing crossed keeps arms, legs and feet relaxed and uncrossed. Also, if you are wearing a jacket, open it up. It conveys the message, I am open and honest with you. Nothing crossed, ક્યાંય પણ ક્રોસ્ડ ન રાખવું, હાથ કે પગ કાંઈ પણ ક્રોસ્ડ ન રાખવું, હંમેશા ફીલ રિલેક્સ રહેવું, અનક્રોસ્ડ રહેવું. ઓલ્સો એ ઉપરાંત જો તમે જાકેટ પહેર્યું છે તો તેને ખુલ્લું રાખવું જોઈએ, જે મેસેજ આપે છે કે તમે સામેના વ્યક્તિ સાથે ઓપન છો, ફ્રેન્ક છો અને ઓનેસ્ટ, પ્રમાણિક છો. લીન ફોરવર્ડ,
સેકન્ડ છે લીન ફોરવર્ડ, મૂવ વિથ 6 to 8 feet from the other person. Lean slightly forward, interested people always pay attention and lean forward. Leaning backward demonstrates aloofness or rejection. થોડું નમીને ઝૂકવું આગળ. મૂવ એટલે 6 થી 8 ફીટ સામેના જે વ્યક્તિ છે, બીજો વ્યક્તિ છે, એની સાથેનું અંતર હોવું જોઈએ. લીન સ્લાઇલેન્ટ ફોરવર્ડ, આગળની તરફ થોડું ઝૂકેલા રહેવું જોઈએ, જે બતાવે છે કે તમને એની વાતમાં ઇન્ટરેસ્ટ છે, અટેન્શન તમારું ધ્યાન છે. ધ્યાન અને રસ ધરાવતા વ્યક્તિ હંમેશા આગળની તરફ ઝૂકેલા રહે છે થોડા. અને લીનિંગ બેકવર્ડ્સ એટલે કે પાછળની તરફ થોડું ઝૂકવું એ અલુફનેસ એટલે કે કેરલેસનેસ એટલે કે બેદરકારી, ઓર રિજેક્શન એટલે કે અસહમતપણું. ત્રીજું છે ડાયરેક્ટ આઈ કોન્ટેક્ટ. ડાયરેક્ટ આઈ કોન્ટેક્ટ ઇઝ અ કોમ્પ્લિમેન્ટ ટુ મોસ્ટ પીપલ એન્ડ બિલ્ડ્સ ટ્રસ્ટ ઇન યુ, બટ બી અવેર ઓફ ધ કસ્ટમ ઓફ પીપલ ફ્રોમ અધર કન્ટ્રીઝ. ઇટ મે બી અ સાઇન ઓફ ડિસરિસ્પેક્ટ. ડાયરેક્ટ આ આંખનો કોન્ટેક્ટ હો એ કોમ્પ્લિમેન્ટ છે કે તમે જે વ્યક્તિ જે છે એને તમારા અંદર વિશ્વાસ છે અથવા તમે તમારામાં વિશ્વાસ ધરાવો છો, અને એ પણ વાતનું ધ્યાન રાખજો. બી અવેર એટલે એ પણ બાબતનું ધ્યાન રાખજો કે બીજા દેશોની અંદર આવા પ્રકારની જે વર્તણૂક હોય છે એ કદાચ ડિસરિસ્પેક્ટ એટલે કે માન ન હોવું એ પણ એની પણ એક સાઇન બતાવે છે. તો દરેક કન્ટ્રીમાં આઈ કોન્ટેક્ટ સીધું રાખો એ પણ યોગ્ય નથી, એટલે દરેક કન્ટ્રીમાં અલગ અલગ હોય છે કસ્ટમ. પછી ચોથું છે હેન્ડશેક. નોટ ટુ હાર્ડ એન્ડ નોટ ટુ સોફ્ટ. પે અટેન્શન ટુ હાવ યુ આર શેકિંગ સમવન્સ હેન્ડ. હેન્ડશેક હાથ મિલાવવાની બાબતે કહે છે કે બહુ હાર્ડ પણ ન હોવું જોઈએ હાથ મિલાવતી વખતે આપણે, અને બહુ સોફ્ટ પણ ન રહેવું જોઈએ. આપણે ધ્યાન રાખવું જોઈએ કે કેવી રીતે આપણે કોઈ સાથે જે છે એ હેન્ડશેકિંગ કરી રહ્યા છીએ. તો આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું કહે છે, અને બોડી લેંગ્વેજ છે કેવી રીતે રીડ કરી શકાય એ પણ શીખવાડ્યું છે અહીંયા. તો આ સરસ મજાનું ચેપ્ટર જોયું. હવે લાસ્ટ એક પોએમ બાકી છે, હું નેક્સ્ટ પાર્ટમાં મૂકું છું. એના પછી તમારો બધો જ કોર્સ પૂરો થઈ જાય છે અહીંયા સપ્લિમેન્ટરીનો. થેન્ક યુ.